અમદાવાદના કાંકરિયા પરિસરમાં 1956માં બાલવાટિકા બનાવવામાં આવી હતી, ત્યારે તેનું પીપીપી ધોરણે રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ પાછળ 22 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બાળકો માટે મનોરંજન અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે આ એક નવું સ્થળ બની ગયું છે. ત્યારે ગુજરાત અને ભારતમાં પહેલીવાર જોવા મળે તેવા અવનવા મ્યુઝિયમ અને ગેમિંગ એક્ટિવિટીઝ સાથે બાલવાટિકાને આધુનિક બનાવવામાં આવી છે. ત્યારે 25 જુલાઈના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ નવી બાલવાટિકા ફન કાર્નિવલનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારે બાલવાટિકા કાર્નિવલમાં બાળકોને ડાયનાસોર પાર્ક, ગ્લાસ ટાવર, ભૂલભુલામણી, વેક્સ મ્યુઝિયમ અને ઇલ્યુઝન હાઉસ જેવી અનેક વસ્તુઓ જોવા મળશે. વધુમાં અહીં ગુજરાતનું પ્રથમ વેક્સ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. ઉપરાંત ગોકાર્ટ અને મડ રાઇડ જેવી ગેમિંગ એક્ટિવિટીઝ પણ છે. કોઈન હાઉસ, એસી કાચનું ઘર, શૂ હાઉસ, લેન્ડસ્કેપ ગાર્ડન, સેલ્ફી ઝોન અને ગ્લો સ્ટેશન માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. એન્ટ્રી ફી ફક્ત 50 રૂપિયા છે, જ્યારે રાઇડ્સની ફી અલગથી લેવામાં આવશે. સ્નો પાર્કની ફી 450 રૂપિયા રાખવામાં આવી છે.